આજ એટલે કે 9 ડિસેમ્બર 2025ના કરંટ અફેર્સના વિડીયોમાં આપણે કોઈ વધારાની માહિતી વગરના જરૂરી એવા કરંટ અફેર્સના બનાવોની માહિતી મેળવશું. સૌપ્રથમ દિન વિશેષમાં સમગ્ર વિશ્વમાં 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચાર અને તેના નાબૂદી માટે જાગૃતિ ફેલાવવાનો છે. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચાર અને તેના નાબૂદી માટે જાગૃતિ ફેલાવવાનો છે. આ પ્રસંગે તમામ સરકારી, ખાનગી, બિનસરકારી સંસ્થાઓ અને નાગરિક સંગઠનો ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનો સંકલ્પ કરે છે. તાજેતરમાં કયા રાજ્યમાં પૂર્વ સૈનિકોના સન્માનાર્થે સૈનિક તુજે સલામ પહેલ શરૂ કરવામાં આવી? અસમ. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમ હેઠળ પોતાના મતદાર યાદીઓનું 100% ડિજિટલાઇઝેશન પૂર્ણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? જેનો જવાબ છે રાજસ્થાન. ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? જેનો જવાબ છે લેન્ડો નોરિસ. ભારતમાં ફૂટબોલને પ્રોત્સાહિત કરવા માટે કયા રાજ્ય સરકારે પ્રોજેક્ટ મહાદેવ લોન્ચ કર્યો છે? જેનો જવાબ છે મહારાષ્ટ્ર. તાજેતરમાં મુકેશ અંબાણીના બેટા અનંત અંબાણીને ગ્લોબલ હ્યુમન સોસાયટી એનિમલ વેલફેર એવોર્ડ મળ્યો. ગ્લોબલ હ્યુમન સોસાયટી એ અમેરિકન હ્યુમન સોસાયટીની આંતરરાષ્ટ્રીય શાખા છે. અનંત અંબાણી એનિમલ વેલફેર માટે ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ મેળવનાર સૌથી નાની ઉંમરના અને પ્રથમ એશિયન વ્યક્તિ છે. રાશિ જૈન અને કયા ભારતીય વૈજ્ઞાનિકે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને અલકનંદા ગેલેક્સીની શોધ કરી છે? જેનો જવાબ છે યોગેશ વડાડેકર. ભારત ધેટ ઇઝ ઇન્ડિયા રિક્લેમિંગ અવર રિયલ આઇડેન્ટિટી નામનું પુસ્તક કોણે લખ્યું છે? જેનો જવાબ છે અભિજીત જોગ. તાજેતરમાં ડોલોમેક્સ ઇન્ડિક્સ નામની મકડીની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ છે? જેનો જવાબ છે કેરળ. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? જેનો જવાબ છે 9 ડિસેમ્બર. હરિમાઉ શક્તિ 2025 કવાયત ભારત અને મલેશિયા વચ્ચે. સંયુક્ત લશ્કરી કવાયત હરિમાઉ શક્તિ 2025ની 5મી આવૃત્તિ રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે શરૂ થઈ છે. આ કવાયત ભારતીય સેના અને રોયલ મલેશિયન આર્મી વચ્ચે માળખાગત સંયુક્ત તાલીમ દ્વારા ઓપરેશનલ સહયોગને મજબૂત બનાવે છે. તાજેતરમાં 6 ડિસેમ્બર 2025ના રોજ કયા મહાન ભારતીયની 69મી પુણ્યતિથિ ઉજવાઈ? જેનો જવાબ છે બી.આર. આંબેડકર. નીતિ આયોગ અને IBMએ ભારત અને કયા વર્ષ સુધી ટોચની 3 ક્વાન્ટમ અર્થવ્યવસ્થામાં સામેલ કરવા માટે રોડમેપ જાહેર કર્યો છે? જેનો જવાબ છે 2047. કયા રાજ્યમાં ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના શરૂ કરવામાં આવી? જેનો જવાબ છે બિહાર. ભારત અને કયા દેશ વચ્ચે રાજસ્થાનમાં હરિમાઉ શક્તિ સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું? આપણે આગળ જોયું એ પ્રમાણે મલેશિયા. ડોક્ટર રેણુકા અય્યર NCCNના મુખ્ય તબીબી અધિકારી તરીકે નિયુક્ત થયા. તાજેતરમાં ડોક્ટર રેણુકા અય્યરને નેશનલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર નેટવર્ક NCCNના નવા ચીફ મેડિકલ ઓફિસર CMO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. NCCનું ફૂલ ફોર્મ નેશનલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર નેટવર્ક થાય છે. નેશનલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર નેટવર્ક એ યુનાઇટેડ સ્ટેટ્સમાં અગ્રણી કેન્સર કેન્દ્રોનું એક બિન-લાભકારી જોડાણ છે. તે 90 ક્લિનિકલ પ્રેક્ટિસ માર્ગદર્શિકા પ્રકાશિત કરવા અને જાળવવા માટે વૈશ્વિક સ્તરે ઓળખાય છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે રેલ લોજિસ્ટિક્સ સપોર્ટ કરાર કર્યો છે? જેનો જવાબ છે રશિયા.
કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જાના ઉપયોગમાં કયું રાજ્ય શીર્ષ સ્થાને છે? મહારાષ્ટ્ર. જેરુસલેમ માસ્ટર્સ 2025નો ખિતાબ કોણે જીત્યો? જેનો જવાબ છે અર્જુન એરિગેસી. મહિલા શાંતિ અને સુરક્ષા સૂચકાંક 2025-26માં ભારતને કયું સ્થાન આપવામાં આવ્યું છે? જેનો જવાબ છે 131મો. બૌદ્ધ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 8 ડિસેમ્બર. કેરળ સરકારે રાજ્યની પ્રથમ પાણી હેઠળની સુરંગ અંડર વોટર ટનલના નિર્માણની જાહેરાત કરી છે, જે વાઇપિન અને ફોર્ટ કોચીને અરબી સમુદ્રની નીચે જોડશે. તમિલનાડુ રમકડાં ઉત્પાદન નીતિ 2025. તમિલનાડુ સરકારે નવી રમકડાં ઉત્પાદન નીતિ 2025ની જાહેરાત કરી છે, જે ભારતને વૈશ્વિક રમકડાં ક્ષેત્રમાં નવી ઓળખ આપતું મહત્વપૂર્ણ પગલું છે. તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. તાજેતરમાં આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં રેપો રેટ 5.50% ઘટાડીને 5.25% કરવામાં આવ્યો. દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન ધ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન સાર્કની સ્થાપના 8 ડિસેમ્બર 1985ના રોજ બાંગ્લાદેશના ઢાકા ખાતે કરવામાં આવી હતી, જેના પરિણામ સ્વરૂપ 8 ડિસેમ્બર સાર્ક દિવસ તરીકે ઉજવાય છે. 8 ડિસેમ્બર 1985ના રોજ બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલી આ સંગઠનની પ્રથમ શિખર પરિષદમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, માલદીવ અને પાકિસ્તાન એમ કુલ 7 દેશો દ્વારા આ સંગઠનની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ એપ્રિલ 2007માં ભારતના નવી દિલ્હી ખાતે યોજાયેલ સાર્ક દેશોના 14મા સંમેલનમાં આ સંગઠનના 8મા સભ્ય તરીકે અફઘાનિસ્તાનનો સમાવેશ થયો હતો. સાર્કનું વડું મથક નેપાળના કાઠમાંડુ ખાતે આવેલું છે. વિશ્વની કુલ વસ્તીના 21% લોકો સાર્ક દેશોમાં રહે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.